જેની અંદર એક વિશિષ્ટ વ્યક્તિત્વ આજના દિવસે વિદાય થઈ 13 વર્ષના ગાળા વીતી ગયા. શાસનના પુણ્યોદયે શાસનને જે સમયે જેવી વ્યક્તિત્વની જરૂરત હોય છે એવું વ્યક્તિત્વ પૂર્વભાવની કોઈ સાધના કરીને આત્માઓ આવતા હોય છે. સાધનાની ધારા હોય છે, સંસ્કારની એક ધારા હોય છે અને પુણ્યની એક ધારા લઈને આત્માઓ આવતા હોય છે. કોઈ પણ વ્યક્તિ જન્મથી મહાન હોતી નથી, એના કર્મથી મહાન બને છે. એને મળેલા સંયોગો અને પૂર્વેલું સત્વ એનાથી વ્યક્તિ મહાન બનતી હોય છે. દરેક વ્યક્તિના જીવનની અંદર સંયમનું સત્વ કે સાધનાનું સત્વ હોતું નથી. વૈરાગ્યના દીવા ઝળહળતા રાખવા આવા હળહળતા કલિકાળની અંદર આ કોઈ જેવી તેવી સાધના નથી. પૂર્વભાવની કોઈક સાધના લઈને આવેલા હોય. ચંદ્રશેખર વિજય મહારાજ અને અમારા સંસારી માતુશ્રી અને અમારા ગુરુજી બંનેનો સંસારીપણાનો સંબંધ. સંસારીપણાનો એટલે અત્યારથી સમજો ને 80-90 વર્ષ પહેલાનો જ્યારે સંસારમાં હતા ત્યારનો. અમારા નાનાજીનું નામ અને આ જીવતલાલ પ્રતાપસિંહ બંને એકદમ નિકટના જોડીદાર. અમારા નાનાજી હિંમતલાલ જાદવજી કોઠારી આખો દિવસ એમને જીવતલાલ પ્રતાપસિંહની સાથે રહેવાનું, એમની દુકાનમાં સાથે ફરવાનું. અમારા માતુશ્રી નાના હતા, મને કે એ વખતે આ ઇન્દ્રવદન, આપણામાં એક કહેવત છે, પુત્રના લખાણ વહુના લખાણ. હવે બારના પગ મૂકે એટલે ખબર પડે. 10,000 15,000 માણસના ઓડિયન્સની અંદર વિધાઉટ માઇક સ્પીચ ડિલિવર કરતા ચંદ્રશેખર વિજયને તો હજારો લોકોએ જોયા છે. પણ આ સત્વ એના બીજમાં બચપનથી પડેલું હતું. આ સત્વ કોઈ રાતોરાત ઉભો નથી થઈ જતો. અમારા માતુશ્રી કે બચપનમાં જ્યારે 7-8 વર્ષના હતા ત્યારે અમે સાથે રમતા હતા અને એ વખતે પણ એનો સંસ્કાર અને વૈરાગ્ય ઝળહળતો જોવા એવો મળે. અમારા માતુશ્રી કે એની પાસે જતા અમને બીક લાગે. બીજ તમને કહું, 7-8 વર્ષના ઇનોસન્ટ છોકરા હોય એને તો વળી શું હોય, પણ એ વખતે પણ પૂર્વભાવની સાધના અને સંસ્કારો લઈને આવેલા હોય. મોટા થાય, યુવાન થાય, કોલેજમાં જાય અને કોલેજની અંદર પણ એક અલગ પ્રકારનું વ્યક્તિત્વ બધે તરી આવતું હોય. પોતાના વિચારોથી, માનસિકતાથી, ધાર્મિકતાથી, સંસ્કરણથી અને આચાર સંપન્નતાથી આ વ્યક્તિત્વ અલગ તરી આવતું હોય. આજે આપણે જોઈએ છે કે કોલેજની અંદર શું હોય છે, વેશભૂષાઓ કેવી હોય છે, કપડા લત્તાઓ કેવા અલ્લડ હોય છે, બોલી ચાલી કેવી અલ્લડ હોય છે. પણ એ વખતે અમારા માતુશ્રી કે કોલેજમાં બી જાય ને આ ઇન્દ્રવદન તો ઉકાળેલા પાણીનું માટલું લઈને જાય, કોલેજમાં ધોતિયું પહેરીને જાય અને અવળો મોટો બધા આકારનો ચાંદલો કરીને જાય. આપણો વેશ આપણા વ્યક્તિત્વનું સૂચક છે. હવે આવી વ્યક્તિ હોય, થોડો મોટો ચાંદલો પહેરી કરીને જતી હોય, ધોતિયું પહેરીને, આ તો ભાઈ ધાર્મિક માણસ છે, આની નજીક જવું નહીં. આ જેવી તેવી વ્યક્તિ નજીક આવતા પણ ફફડે. આ એક ઓરા હતી, વૈરાગ્ય અને આચારની એક ઓરા હતી. જન્મ થોડા બચપનની અંદર પિતાજીનો વિયોગ થઈ ગયેલો, પણ જીવતલાલ પ્રતાપસિંહ એટલે
તે વખતના શેર બજારના કિંગ કહેવાય અને એમનું પણ વ્યક્તિત્વ સિંહ જેવું હતું. જેવા તેવા માણસો એની નજીક જઈ ના શકે. ધાર્મિક પરિવાર અને એમાં પ્રેમ સુરેશ્વરજી મહારાજાનો જ્યારે સંયોગ થાય. પ્રેમ સુરી મહારાજ છે ને જિંદગીમાં એક પણ વ્યાખ્યાન કર્યા નથી અને સેંકડો સુવિદ સાધુઓને દીક્ષિત કર્યા પોતાના તપ સંયમ અને બ્રહ્મચર્યના પ્રતાપે. આવા મહાપુરુષો પાસે શુદ્ધિ જનિત એક સિક્સ સેન્સ હોય છે, એક ઇનર ઇન્ટ્યુશન હોય છે, સામેવાળી વ્યક્તિને પરખવાની એક કળા હોય છે. અમારા ગુરુજી પાસે બધું સાંભળેલું છે. એ જ કહું છું. ગુરુજી કહેતા હતા કે ઇન્દ્રવદન જ્યારે નાનો હતો અને અંધેરીમાં જ્યારે સાહેબને વંદન કરવા આવે અને પ્રેમપુરી મહારાજની નજરમાં ઘસી ગયો હતો. એમાં કોઈ એ વખતે પ્રેમપુરી મહારાજે એમ કીધું હતું કે આ બાળક જૈન શાસનનું કોઈનું રદ થવાનું છે. પુત્રના લખણ પારણામાં તો ખરા, પણ એ લખણને પરખતા પણ આવડવું જોઈએ. એ લખણને પહેલ આપતા પણ આવવું જોઈએ. એ આવી લક્ષણવંતી વ્યક્તિત્વને આગળ ઘડતા પણ આવડવું જોઈએ. પ્રેડિક્શન કોઈ જોશી મહારાજ નતા, કોઈ એવા વિશિષ્ટ જ્ઞાની નતા, પણ કપાળ જોઈને અને અમારા ગુરુજી કહેતા હતા કે નજર પ્રેમસુરી મહારાજની એવી હતી ને કે એક બાજુ બીજા ગમે તેટલા 5-15 મુમુક્ષુ હોય કે હજારો માણસ હોય ને એના ઉપર આની વિકેટ મારે પાડવી છે. કારણ કે આ એક વ્યક્તિ જો શાસનને આવશે. આ ક્યારની વાત છે? when he was small boy, નાનકડો બાળક હતો ત્યારે એટલું પ્રેડિક્શન કર્યું છે કે આ જૈન શાસનનો કોઈનું રત્ન જવાહર રત્ન થવાનો છે ગમે તેમ કરીને. અને એક વાત તમે સમજો, એ સમય દીક્ષા માટે દુર્લભ હતો. પિતાજીની ગેરહાજરી હતી. જીવતલાલ પ્રતાપસિંહ એ કદાચ વિચારે કે હું દીક્ષા આપી દઉં તો એમ થાય જો પિતાજી નથી એટલે દીક્ષા આપી દીધી, મારા છોકરાને નથી આપતો અને આપી દીધી. સમય બહુ એવો હતો અને આવા કપરા કાળની અંદર પણ બીજી બાજુ એવું છે ને કે આવા સદગુરુની નજરની અંદર જે આવી જાય, આવી સદગુરુની સદભાવનામાં જે વ્યક્તિ આવી જાય એની માટે આપોઆપ બધા જ સંયોગો સમજા પ્રતિકૂળ હોય તો પણ અનુકૂળ થયા વગર રહે નહીં. પ્રેમસુરી મહારાજ એક વિશુદ્ધ વ્યક્તિત્વ હતું. જીવનમાં અબ્રહ્મનો વિચાર સુદ્ધા એમને ક્યારે પણ આવ્યો નથી. દોષિત ગોત્રીનો એક દાણો પણ જિંદગીમાં વાપર્યો નથી. એક વ્યક્તિ ઉપર પણ એમને જિંદગીમાં અસત ભાવ થયો નથી. એક પળ માટે પણ ક્રોધ, ગુસ્સો કે અહંકાર કોઈના માટે થયો નથી. પોતાના વિરોધી, પોતાની સામે પડનારા ઉપર પણ ક્યારે પણ દ્વેષ ભાવ, અસત ભાવ, તિરસ્કાર ભાવ કે ધિક્કાર ભાવ થયો નથી. અખંડ બ્રહ્મચર્ય, વિશુદ્ધ સંયમ, વિશુદ્ધ કોટીની સાધનાથી પરિપૂર્ત જીવન અને શરીર જેમનું હોય એમની સાધના જનિત શુદ્ધિ, એમની ઉર્જા કેટલી ફાટ હોય. કુદરતે પણ એમનું કીધું કરવું પડતું હોય. બ્રહ્મચારીનું ચિંતવ્ય કદી ન નિષ્ફળ જાય. આ બ્રહ્મચારીની અને એમાં ઉત્કૃષ્ટ કોટીના બસ મારે આની વિકેટ પાડવી છે અને પ્રેમસુરી મહારાજે વિકેટ પાડી. એ સમય અલગ હતો. ગુરુજી કહેતા હતા જીવતલાલ પ્રતાપસિંહ ને એ ટાઈપના બધા થોડા સમાજવાદી હતા. રામચંદ્રસુરી મહારાજના પ્રવચનો થાય પણ જવાનું નામ નિશાન આ બધા મૂંડવા બેઠા છે છોકરાઓને, આવું માનવા વાળા હતા. પણ નગીનદાસ કરમચંદ સંઘવી હતા અંધેરીના, એને આ જીવત અરે
જીવતલાલને કે એક વખત આ પ્રેમ વિજય નું તું મોઢું તો છો, એમનું સંયમ તો છો, અને એક વાત તમે સમજજો કે આમ અરબી ઘોડા જેવી વ્યક્તિ હોય ને, એની નજર બહુ તેજ હોય, એને બધી ખબર હોય, અને એ વખતે પ્રેમચુરી મહારાજના ખાલી દર્શન કર્યા ને, અને એ વખતે જીવતલાલ પ્રતાપસિંહ ત્યાં ને ત્યાં ગોળ થઈ ગયા. સંયમનો અફાટ તેજ ઉર્જા વહેતી હોય છે, એમને કહેવાની જરૂર ના પડે. અહીંયા કોઈ બનાવટ નથી, અને બધી ગેરમાન્યતાથી દૂર થઈ ગઈ, અને એમણે નક્કી કર્યું આજથી મારા ગુરુ આ, એમના ચરણે મારું જીવન સમર્પિત. અને આજ સુધી સાધુના વિરોધી પણ હતા, અને હવે નક્કી કર્યું સાધુનો જે વિરોધ કરશે એનો આવી બનશે. જોઈ લો, એક વખત માણસની પાસે જ્યારે દ્રષ્ટિ આવે છે ત્યારે કેવા સીધા થઈ જાય છે, પ્રતિકૂળના કેવા અનુકૂળ થઈ જાય. અને એ વખતે દીક્ષા પણ આપી, અને ચંદ્રશેખર ઇન્દ્રવદનને જ્યારે દીક્ષા આપી ને, અહીંયાના શેર બજારના કિંગ હતા જીવતલાલ પ્રતાપસિંહ, અને અમેરિકાનું શેર બજાર ને હિન્દુસ્તાનનું શેર બજાર બેના કનેક્શનો તો હોય. આજે વિચાર કરો કે ચંદ્રશેખર વિજય પ્રભાવક તો થયા ત્યારે થયા, પણ આ બચપનથી જ પ્રભાવક હતા. જ્યારે એમને દીક્ષા થઈ ત્યારે અમેરિકાના શેર બજારોને અમેરિકાના પેપરોની અંદર આવ્યું હતું કે હિન્દુસ્તાનના શેર બજારના શેઠિયાનો એક છોકરો સાધુ બનવા જઈ રહ્યો છે. જેવી તેવી વાત છે. અમેરિકાના શેર બજારોમાં પડઘાઓ પડવા, પેપરોમાં આવવું, એ બચપનથી માંડીને છેલ્લી પ્રભાવકતાના સૂચકની પુણ્યાયનું આ એક સૂચક હતું કે ભવિષ્યની અંદર આ વ્યક્તિત્વ કેવું ખીલવાનું છે. અમેરિકાના શેર બજારમાં પડઘાઓ પડે, મુંબઈના શેર બજારોમાં એમના પ્રવચનો થાય. એ વખતે અત્યારે આપણને ચંદ્રશેખર મહારાજ આવે એટલે આમ સીધું વ્યક્તિત્વ આપણને લાગે કે આમ ધારદાર પ્રવચન કરતા ચંદ્રશેખરજી. અમારા ગુરુજી કહેતા હતા કે મુમુક્ષુ અવસ્થામાં અમે સાથે હતા, દરેકનો એક સમય હોય છે. મેં કીધું ઉભા, ગુરુ મહારાજ કે હું હજી બોલી શકતો હતો, પણ એ તો બોલવા ઉભા થાય એટલે થૂ કરીને બેસી જાય. એક સમય આવો પણ હતો, અને હું એમને કહેતો હતો કે તમે જરાક હિંમત રાખો, બધા જોઈ લો, 2-4 વાર ભૂખી લો. આ પરીક્ષાની અવસ્થાની વાતો, ભલે કદાચ બધા પહેલેથી કોઈ એકદમ તૈયાર નથી હોતા, પણ મેન વસ્તુ છે વૈરાગ્ય, સંસ્કારિતા અને આચાર સંપન્નતા. ગુરુજી કે એક વખત અમે મુમુક્ષુપણામાં યાત્રા કરવા માટે જતા હતા, દિલ્હી સ્ટેશને ઉતર્યા, ત્યાં સાંજ પડી ગઈ હતી, પ્રતિક્રમણ કરવું હતું, અપાશ્રય ગોતતા હતા. ક્યાંક કોક અપાશ્રામાં ગયા, અને અપાશ્રામાં જોયું તો એક મહારાજ સાહેબ હતા, અને સાથે 10-15 બહેનો હતી, બધા સાથે પ્રતિક્રમણ કરતા હતા. હજી દીક્ષા લીધી નથી, મુમુક્ષુ અવસ્થા છે. પ્રેમચુરી મહારાજને ધાવણ પીધેલું, એને આ દ્રશ્ય જોઈને એકદમ ઉશ્કેરાઈ. અરે આ મહારાજ સાહેબની સાથે બહેનો પ્રતિક્રમણ કરે છે, વસ્તુ ખોટી છે. પણ હવે બધો રિમોટ એરિયો છે ને, થોડું ઘણું હવે ત્યાં બધા કરતા હોય. અમારા ગુરુ મહારાજ કે એવા ઉશ્કેરાય, એવા આમૂલા થઈ ગયા ને કે આવું ચાલતું હશે, બેન શાસનમાં ચાલતું હશે ને. જ્યારે ચંદ્રશેખર વિજયની પૂર બહાર ખીલેલી અવસ્થામાં તો એમની શાસન દાજ આપણે જોઈ છે. કોઈ કતલખાનું ખુલતું હોય અને ખુલ્લી છાતીએ નીકળી પડે, એ તો આપણે જોયું છે. ક્યાંક સાધર્મિકોના કામ આવે ને આપણે જોયા. ક્યાંક રાજકારણની અંદર ઉથલ-પાથલ થતી હોય ને ધર્મ વિરોધી કાયદા આવતા હોય ને કૂદી પડતા આપણે જોયા છે. એના બીજ અહીંયા હતા એમ કહું.
હજી તો દીક્ષા લીધી ને. અરે આવું ચાલતું હશે? મહારાજ સાહેબ સાથે બહેનો પ્રતિક્રમણ કરે. ગુરુ મહારાજ એમને ઠંડા પાડ્યા કે ભાઈ રેવા દો, આપણે કોઈ પરાયા ગામમાં આવ્યા છે, આ દૂરના રિમોટ એરિયા છે, કોઈને આવડે ના આવડે કરાવતા હોય, હવે આપણે તો હમણાં જતા રહેવું છે. અરે ચાલે જ કેમ? હા, એનો બીજ પડેલું આપણે આગળ છેક સુધી જોઈએ છે ને પછી દીક્ષા લીધા પછી એક જ જીવન મંત્ર રાખ્યો, પ્રેમ સુરેશ્વરજી મહારાજાની પ્રસન્નતા અને સેવા. એક વાત સમજી રાખજો કે ગુરુ સેવા વગર સંયમની શુદ્ધિ ક્યારેય પણ હોતી નથી. તમારામાં ગમે તેટલી બુદ્ધિ હોય, વાકછટા હોય, હોશિયારી હોય, આવડત હોય કે પુણ્ય હોય, પણ આ બધાની સાથે જો ગુરુની કૃપા ન હોય તો આ બધું તમને અને બીજાને તારવાને બદલે મારનારું થતું હોય છે. એટલે મસ્ત એન્ડ મસ્ત એ વખતે અમારા ગુરુજી કે લાગી ગયા પ્રેમસુરી મહારાજની સેવામાં. પ્રેમસુરી મહારાજના સમયમાં એક પણ સાધુને ચા ઉપરનો પ્રતિબંધ હતો. કોઈને ચા જોઈએ નહીં. ચંદ્રશેખર મહારાજ એટલે ગર્વથી હું કહી શકું કે અમારા ગામના हम भी राधनपुर के और वो भी राधनपुर के. અને રાધનપુરિયાને સવારના પૂરમાં કેટલી ભરીને ચા જોઈએ. કોઈ બી રાધનપુરી એક બાજુ સટોડિયા ને બીજી બાજુ ચા. આ રાધનપુરીની વિશેષતા. જૂની વાત કહું છું, આપણે કોઈ અનુભવ કર્યો નથી. ચાના રશિયા તો અમે પણ હતા. થોડું ગામનું બોલો તો આવે ને. ગુરુ મહારાજ કે ઈ વખતે ગાડીમાંથી ખાટલે ને પાટલે રમનારા ઇન્દ્રવદન સવારના પોરમાં કચકાન આવતાની સાથે ચાનો ઘૂંટડો તેને જોઈએ એવો ઇન્દ્રવદન. અને અહીંયા પ્રેમસુરી મહારાજ એવા વિચાર હતા કે એમણે વિચાર્યું કે આ બહુ સૂકો મળશે. રહીશ ઘરાણામાંથી આવેલો છે, સવારમાં ચાની ટેવ છે, અને બધાની જેવો નિયમ જો આના ઉપર પણ લગાડીશ તો સારું નથી. આયર્ય પચ્છવાયમ જાણંતી. આચાર્ય ભગવંત બધાને એક લાકડીએ હાંકનારા ન હોય, દર્દી જોઈને દવા આપનારા હોય. ચંદ્રશેખર છે નવો છે, ચાની ટેવ છે, તપની ટેવ નથી, ઊંચા ઘરાણામાંથી આવ્યો છે, બધાને જે લાકડીએ હાંકીએ એ લાકડીએ આને હંકાય નહીં. એટલે સવારના પોરમાં બચકાન આવતાની સાથે એને ચાનો ઘૂંટડો પહેલો સાહેબ પોતે અપાવે. વિચાર કરો, પોતે આખી જિંદગી 5 દ્રવ્યના એકાસના કર્યા, સમુદાયની અંદર બધાને ચાનો ખડકઈથી નિષેધ, પણ આ એક વ્યક્તિ વિશેષ માટે કારણ કે આને એક કપ ચા આપી અને બરાબર કામ લઈ લેવું છે એની પાસે. એક કપ ચા પાઈને દીપેનભાઈ કેટલી ગાથાનું કામ દેતા હતા ખબર? 100 ગાથા કરાવતો. કેટલી? રોજની 100 ગાથા કરતા હતા. નવી અને બીજે દિવસે ત્રીજે દિવસે નવી હોય તો જૂની બધી પાછી પાકી હોય. એક વાત યાદ રાખજો કે જે ચંદ્રશેખર વિજય સંયમની, શુદ્ધિની, પ્રભાવકતાની, પ્રસિદ્ધિની પરાકાષ્ઠાએ પહોંચ્યા એની પાછળ ભૂતકાળનો કડક અને સખત પરિશ્રમ અને ગુરુ કૃપા કામ કરતી હોય છે. ગુરુ મહારાજ અને જો એક વાર સમજી રાખો, દોષો તો છે ને એના બધામાં હોય. સાધુ થયા એટલે દોષ જતા રહે એવું નહીં. ઈર્ષ્યા, દ્વેષ, અસદભાવ પેચા થતું હોય. બધાને ચા ના મળે ને એટલા ચંદ્રશેખર ઘણા સાહેબ પક્ષપાતી હો
આવું વિચાર બી આવે. અને એ વખતે અમારા ગુરુજી કે પ્રેમસુરી મહારાજ કહેતા હતા કે આ વિશિષ્ટ વ્યક્તિત્વ છે, એનાથી શાંત થાય એવું નથી. હું આને જો 10-10 વાગ્યા સુધી ચા વગર રાખીશ, માથું પકડીને બેહી જશે, કોઈ કામ કરશે નહીં, તો મારે એના દ્વારા જે શાસનનું કામ કરાવવાનું છે એ નહીં થાય. પ્રેમસુરી મહારાજની આ જબરજસ્ત કોટીને દીર્ઘ દ્રષ્ટિ ભરી હિતાર્થતા હતી. દીર્ઘ દ્રષ્ટિ ભરી કામ લેતા પણ આવડતું હતું. આચાર્ય ભગવંતોનું વિશેષણ છે લાહ પંક્તિ વણ્યવ. વાણ્ય લાભ અને નુકસાન એનું બરાબર કમ્પેરિઝન કરે. બારાની મળતી હોય તો ચારાની છોડે એમ સાહેબ કહેતા હતા. એક ચાનો કપ આપીને 50 ગાથાનું કામ લેવું પડતું હોય તો ભલે કદાચ એક કપ ચા આપી દેવામાં કોઈ વાંધો નથી. અને એ રીતે પછી પ્રેમસુરીશ્વરજી મહારાજાએ એમના ઉપર વ્યક્તિગત રૂપે એટલું બધું ધ્યાન રાખ્યું. જૈન શાસનનો મહાન સિતારો આ થવાનો છે. શક્તિ હતી, પુણ્ય હતું, બુદ્ધિ હતી, જ્ઞાન હતું, સમજદારી હતી. અને આ બધાની સાથે આ વિશ્વના બેજોડ સદગુરુ કહી શકાય એવા પ્રેમસુરી મહારાજની બારે ખાંગે કૃપા વરસી. બાકી શું રહે? કોઈ ચીજ બાકી રહે નહીં. જે ખીલ્યા છે ખીલ્યા છે ખીલ્યા છે. અમારા ગુણાનંદ સુરી મહારાજ કહેતા હતા કે પેલું વ્યાખ્યાન જ્યારે કરવાનું હતું ત્યારે વ્યાખ્યાન શીખવાના ગુણાનંદ સુરી મહારાજ હતા. એમને બરાબર ના મારાથી બોલાય નહીં. અને પછી ધીરે એમને તૈયાર કર્યા ને લીમડીમાં ચોમાસાઓ કર્યા પહેલા. અને ત્યારથી આપણે બધા જાણીએ છીએ જે વ્યક્તિ કદાચ એમ માનતી હોય ને મારામાં શક્તિ છે, હું પ્રભાવક છું, મારી હોશિયારીથી ને મારા પુણ્યથી બધું થાય છે, આ ખાંડ ખાય છે. પ્રભાવકતાની પરાકાષ્ઠાએ હતા, પુણ્યની પરાકાષ્ઠાએ હતા, સંયમની પરાકાષ્ઠાએ હતા. અને છતાં બી કોઈ પૂછે એક જ વાત, એ તો સૌ ગુરુ પછાવો. અંબાવાડીમાં ચોમાસું હતા, અમે શાંતિનગર ચોમાસું હતા વર્ષો પહેલા. અંબાવાડીના વિનસ મેદાનની અંદર એમના પ્રવચનો. ત્યાં બી બીજી વાગે આપણે કોઈ વિચારી શકીએ ખરા કે એક માણસ વગર માહિતી 15,000 માણસને સ્પીચ ડિલિવર કરે, હલ બલાવી નાખે. અમારા ગુરુજીના મેરુ મહારાજની બધા સાક્ષી છે. અમદાવાદની ફેલોશિપ હાઈસ્કૂલની અંદર 2500ના વિરોધ વખતે જે જુવાળો ઉભા કર્યા, કારણ કે અંદર દાજ હતી. મારા શાસનને ઊની આંચ ના આવવી જોઈએ, અને જ્યાં ઊની આંચ આવી નથી અને અંતરમાં આગ લઈને કૂદી પડ્યા નથી, ચાહે કોઈ કતલખાના ખુલવાના પ્રશ્નો હોય, ચાહે કોઈ ધર્માંધતાના પ્રશ્નો હોય, ચાહે કોઈ સાધર્મિકોના પ્રશ્નો હોય, કે ચાહે કોઈ રાજકારણના પ્રશ્નો હોય, ચાહે કોઈ સંસ્કારને ખુરદો બોલાવી નાખનારા પ્રશ્નો હોય, દરેક વખતે જે નીકળી પડ્યા છે. પણ માનતા હતા એક જ, બધું કોઈ આપણી શક્તિથી થતું નથી. તે કોનાથી થાય? જે તમે માનો ખરા એમ નથી. જે છે મારા ગુરુની કૃપા. કદાચ તમે માનશો નહીં, આ ચંદ્રશેખર વિજય જેટલી વખત પ્રેમસુરી મહારાજનું નામ બોલતા હતા ને, એ વખતે કુદરતી એ નામની આગળ ભગવાન શબ્દ આવી જતો હતો. શું? ભગવાન પ્રેમસુરીશ્વરજી મહારાજ.
આવ્યા છે. એક માણસ છે, સામાન્ય માણસ છે, સામાન્ય ગુરુ છે, આપણા જેવા બે હાથ બે પગ વાળા છે. ગુરુ માનુષિક બુદ્ધિ કુર્વાણો નરકમ રજે. એક જેટલી વાર પ્રેમ, કોઈ એવી વાંચના આખી જિંદગીની નહીં હોય, કોઈ એવું વ્યાખ્યાન આખી જિંદગીનું નહીં હોય. પ્રેમસુરી મહારાજનું નામ એમના મોઢામાંથી વ્યાખ્યાન કે વાચનામાં નામ આવ્યું હોય અને એ વખતે બે વિશેષતા, નંબર 1 આગળ ભગવાન શબ્દ લાગી જાય અને નંબર 2 આંખમાંથી આંસુ વહી જાય. શું ઉપકાર કર્યો ગુરુજીએ મારા ઉપર? ભડભડતા સંસારમાંથી મને કાઢ્યો ને એમાં પણ સુખ ભર્યો સંસાર એટલે તો વધારે ભડભડતી આગ જેવો કહેવાય. કદાચ આ વિજય પ્રેમચુરી મહારાજ ન મળ્યા હોત તો આજે અમે ક્યાં હોત? દીક્ષા આપ્યા પછી પણ સંયમની વિશુદ્ધ કોટીની ટ્રેનિંગ શિક્ષા ના આપી હોત તો આજે અમે ક્યાં હોત? એમણે આ સ્વાધ્યાય ના સંસ્કારો ના આપ્યા હોત, ભણાયા ન હોત તો આજે અમે ક્યાં હોત? પ્રેમસુરી મહારાજને સ્વાધ્યાય ગમે છે, માથું ફોડીને સ્વાધ્યાય કરો. આવો સ્વાધ્યાય કરો. એક જ વાત, અમારા દાદા અમારાથી ખુશ રહેવા જોઈએ. ગુરુ ખુશ છે તો બધું જ જીવનની સાધનાનો અલ્ટિમેટમ એસેન્સ જે કોઈ એક જ છે. ગુરુ આપણાથી ખુશ રહે, ગુરુની પ્રસન્નતા એ બધી સાધનાનું ફળ છે. શાંતિનગરથી પહેલી શિબિર હતી, 15,000 માણસ આંબાવાડીમાં હતું. જતો તો ગયો, અમે બધા જતા હતા સાથે. હું ગયો પહેલી શિબિરમાં. શિબિર પ્રવચન પતે એટલે 15-20 મિનિટ પ્રશ્નોત્તરી હોય. પ્રશ્નોત્તરીમાં પહેલો જ પ્રશ્ન આવ્યો, ગુરુદેવ અમને સમજ નથી પડતી, ખુલ્લા મંડપની અંદર 15,000 માણસ વિધાઉટ માઇક અને રૂવાડા ઉભા થઈ જાય, ભલાના આવી સ્પીચ ડિલિવર તમે કઈ રીતે કરો છો? આ સવાલ. હું સાથે જ બેઠો હતો આવી રીતે બાજુમાં, અને એ વખતે પૂછ્યું છે કે કયું એવું બળ છે, કયું એવું તત્વ છે, કઈ એવી શક્તિ છે કે જે 15,000 માણસમાં છેલ્લે સુધી બેઠેલી વ્યક્તિને પણ જાણે પહેલી રોમાં બેઠો છે એવી રીતે સંભળાય. અને આવા આપ જડતા પ્રવચન વાડા ઉભા કરી નાખે, ભલા નપુંસકને બેઠા કરી દે એવા આપના પ્રવચનો. શું કારણ, કઈ શક્તિ કામ કરે છે? આજે બી મને એ દ્રશ્ય યાદ છે. ચંદ્રશેખરના જે ખાલી કઈ બોલે નહીં, આ પાછળ છે ને, એ પાછળ જોવા લાગે, પાછળ તો કઈ છે નહીં ભાઈ, તમને નહીં દેખાય. એની માટે આ ચામડાની ચક્ષુ નહીં, આંતર ચક્ષુ જોઈશે. અને પછી કીધું કે આ પ્રેમસુરીશ્વરજી મહારાજા બંને હાથ ઊંચા કરીને અરે ખાંગે મને આશીર્વાદ આપે છે, અને આ પાવર હાઉસમાંથી જે પાવર આવે છે એના કારણે હું આ કામ કરી શકું છું. You see, શિષ્યને આખી દુનિયા ઓળખે છે અને ગુરુને કોઈ ઓળખતું નથી. કારણ કે પ્રેમસુરીશ્વરજી મહારાજા તો ઇન્ટ્રોવર્ટેડ હતા, આત્માભિમુખ હતા, અંતર્મુખ હતા, વ્યાખ્યાનો બી કરતા નતા, ઊંચું પણ જોતા નતા. દુનિયામાં કઈ સિદ્ધિ પ્રસિદ્ધિની એમની કોઈ ખેવના નથી. Who is પ્રેમસુરીશ્વરજી મહારાજા? માય ગુરુ. વેર ઇઝ? ક્યાં છે અત્યારે? ખંભાતની અંદર છે. અને લોકોને એમ થઈ ગયું, જેના શિષ્ય આવા પ્રચંડ પ્રભાવક છે તો ગુરુ કેવા હશે? પાંચ 15 જણા ગયા ખંભાત ગુરુના દર્શન કરવા. 6
જેમનું ધાવણ પીને આ સિંહ આવો સત્વશાળી થયો છે. આ ગુરુનું સત્વ કેવું હશે? અને ખંભાત ગયા અને જોયું તો પ્રેમસુરી મહારાજ તો સીધા સાદા મેલા ઢેલા કપડામાં શાંત પ્રશાંત સૌમ્ય મુદ્રાની અંદર હતા. ક્યાંથી પધાર્યા ભાઈ? અમદાવાદથી આયા. કેમ આયા ભાઈ? ચંદ્રશેખર વિજય મહારાજે મોકલ્યા. કેમ? તમે સાહેબ પૂછ્યું કે આપણી આટલી બધી પ્રચંડ શક્તિ ક્યાંથી આવે છે? ત્યારે એમણે કીધું કે આનું પાવર હાઉસ તો ખંભાતમાં છે. પાવર હાઉસમાંથી પાવર આવે ને? અત્યારે તો આપણને લાઈટનો એક બલ્બ દેખાય, પણ એ બલ્બની પાછળ આખું પાવર હાઉસ કામ કરતું હોય. પાવર હાઉસ તો કે ખંભાતમાં છે, એટલે આપના દર્શન કરવા આવ્યા. ત્યારે પ્રેમસુરી મહારાજને પણ એમ થઈ ગયું કે આ શિષ્યની પ્રભાવકતા સાથે નમ્રતા કેટલી ગજબની છે. પ્રભાવકતા તો હોવી બહુ જરૂરી છે. અમારા ગુરુજી કહેતા હતા, પ્રભાવકતા સાથે પવિત્રતાને 36મો ચંદ્રમા છે. વ્યક્તિ પ્રભાવક હોય અને સાથે પવિત્ર હોય બહુ ઓછું બને. જ્યારે આ ચંદ્રશેખર વિજયની પ્રભાવકતા પરાકાષ્ઠાની અને પવિત્રતા પણ પરાકાષ્ઠાની. તાકાત નથી કોઈ બહેનની કે આવીને 5 કલાક આવી શકે. સાધ્વીઓ પણ આવતા ફળ થાય. આવી પ્રભાવકતાની સાથે પવિત્રતા હતી. પ્રેમસુરી મહારાજ સમજતા હતા, આવો પ્રભાવક આ મારી તાકાત છે, જે છે એ ગુરુની કૃપા છે. અને એટલે અમે આપના દર્શન કરવા આવ્યા. એમણે કીધું કે પાવર હાઉસ ખંભાતમાં છે. અને આ જૈન શાસનની ભલિયારી તમે જુઓ. પ્રેમસુરી મહારાજ એક શિષ્ય એટલો પ્રભાવક અને એ ગુરુના આટલા વખાણ કરે કે ગુરુ ભૂલાઈ જાય કરે ને, ભૂલાય ને. પ્રેમસુરી મહારાજે એ વખતે કીધું, દીપેન ભલે એ કહેતો હશે કે પાવર હાઉસ ખંભાતમાં છે ને પાવર હાઉસમાંથી પાવર આવે છે એટલે આ બધા પ્રકાશ થાય છે, પણ તમે એક વાત સાંભળી લેજો, પાવર હાઉસમાં જ અંધારું છે. શું કે પોતાની નમ્રતા હું તો કઈ નથી. એ ભલે કદાચ પાવર હાઉસ માનતો હોય, પણ પાવર હાઉસમાંથી બધી લાઈટો છૂટતી હોય, પ્રકાશ થતા હોય, બધા શિષ્યો શાસનની પ્રભાવનાઓ કરતા હોય, પણ આ પાવર હાઉસની અંદર અંધારું છે. હકીકતની અંદર સાધના અને શુદ્ધિની ટોચ ઉપર બેઠેલી વ્યક્તિ પણ પોતાની જાત માટે આટલી નમ્રતાપૂર્વક કહેતી હોય, અહીંયા તો અંધારું છે. આ જૈન શાસન છે એમ કહેવું. કયા કાર્યોથી ને કયા ગુણોથી 21મી સદીના આ શ્રી સત્વને ધારણ કરનારા આ વ્યક્તિને આપણે નવાજીએ એ સમજી શકાય એવું નથી. કેટલી પ્રભાવકતા હતી, કેટલી શાસનદાર. તમને ખબર? મેં એકવાર બોરીવલીમાં હતો, મુંબઈ આવતા હતા અને પુણ્ય એક ભેટ એ સમયની અંદર મોબાઈલો પણ નતા મોબાઈલ. આજે 25-30 વર્ષ પહેલા મોબાઈલ પણ નતા. પબ્લિસિટી 2-5 જણને ખબર પડે ને કે આ ગામડા આજે ચંદ્રશેખર વિજય આવે છે, પતિ થયું. કોઈ બોર્ડ ઉપર લખવાની જરૂર નહીં, કોઈ મોબાઈલ નહીં, કોઈ વોટ્સઅપ નહીં, કોઈ મેસેજ નહીં, કશું જ નહીં. ગુરુજી કહેતા હતા કે એવા આગ જળતા રામાયણ ને મહાભારતના પ્રવચનો અને પછી ગામડાઓમાં દારૂના વ્યસનો ફાલેલા ને ફૂલેલા હોય ને આગ જળતા પ્રવચનોથી સેંકડો ગામડાની જૈનેતર વ્યક્તિઓ હાથમાં પાણી લે, દારૂ નહીં પીવાની, હજારોની સંખ્યામાં. અને ગુરુજી કહેતા હતા કે એમના બૈરાઓ આમ ઊંટો તાણેલા આવીને, બાપ તમે ભગવાન છો અમારા, તમે ભગવાન છો. આ અમારો ધણી રોજ રાતે દારૂ પીને અમારા માથા દિવાલો હારે ફોડતો હતો. આ તમે બધું બંધ કરાવી દીધું ને, અમારા ઘરને તમે સ્વર્ગ બનાવી દીધું. આવી હજારો લાખો બહેનો આ એક પ્રવચનનું નામ એકમ દાસ હતી, કરુણા હતી, એક વાત્સલ્ય હતું.
ટ્રેલરો ને ઓલા એની અંદર શું પુણ્ય હશે? આ પુણ્ય શક્તિનું તો ખરું, પણ આ પુણ્ય ગુરુ કૃપાનું હતું. અને જાતને જોઈ નથી એમણે, જોઈ નાખી છે જાતને. મારા જીવનમાં મારા શરીરનો લોહીનું ગુંદે ગુંદ અને માંસનો કણે કણ જીવું છું ત્યાં સુધી મારા શાસનના ખેતરની અંદર નાખીને એનું ધ્યાન લઈ લેવું છે. મારે જોઈ શકાતું નથી, જોઈ નતા શકતા. ક્યાં કોઈ આમ લાવે ને સાધુની વાત, મારો સાહેબ આમ એક કેસ લાવે ને રાતે ઊંઘ ઉડી જાય, બોલાવે કાર્યક્રમ, જલ્દી આવો. મારા તે સાધુની આ દશા જોવાતી નથી, કઈ નહીં કરો. છોકરાઓના સંસ્કરણની વાત આવે, છોકરાઓ ઉલન થયા છે, બંધી ગયા છે, આડે રસ્તે ગયા છે. આપણે બાળકોના સંસ્કરણ માટે કંઈ કરવું પડશે. કોણ શું કહે છે, કોણ કેવા વિરોધો કરે છે, મારે કઈ જોવું નથી. મારે જૈન શાસનના ઉજ્જવળ ભાવિનું સપનું જોવું છે. એ તપોવન બનાયા બેબે અને વિરોધોના વાવંટોળ વચ્ચે પણ અડગ રહ્યા. ભુવન ભાનુસુરી મહારાજનો એમને પૂરો સપોર્ટ રહ્યો. ચિંતા ન કર, આગળ વાત, હું તારી સાથે છું. જેને જે બોલવું હોય તે બોલવા દે. અને આજે એના મીઠા પરિણામો જોઈએ છે. હજારો હજારો બાળકો એવા તૈયાર થયા. સાધુઓ તો એવા તૈયાર થાય, પણ તમને ખબર નહીં હોય. એમાં બે સંઘમાં છે ને, બે તપોવનમાંથી નીકળેલા છોકરા હશે ને, તો એ આખા સંઘમાં અલગ કરી આવશે. એમની અષ્ટપ્રકારી પૂજામાં નાચતા બાળકો, એ સત્વ એમની, અરે મને તો ઘણી વાર 10 વર્ષ ને 12 વર્ષના બાળકોની સામે આ ચંદ્રશેખર વિજય બેસી ગયા વાંચના આપવા. એ છે મજેથી, અને એ વાતાવરણ જોયું હોય, એ બાળકો, એ પ્રેમ, એ વાત્સલ્ય, એ કથા, એ સંસ્કારનો ધોધ, અને આ પીને મોટા થયેલા વિદેશમાં યુએસમાં પણ ગયા હશે, યુનિક અલગ તરી આવતા હશે. મૂળની અંદર આ ચંદ્રશેખર વિજયના ધાવણો હતા. શરીર કામ નતું આપતું, પણ અંદર જે શાસનની દાજ હતી, એ દાજ કોઈ કલ્પના કાઢી. બોરીવલી હતા, મુંબઈ આવતા હતા, અમે સાથે હતા. ત્યાં પ્રવચન હતું, 9 વાગ્યાનું પ્રવચન હતું. તમામ પ્રવચનો 1 કલાક પહેલા કે પગ મૂકવા, આ એક નહીં, કાયમ માટે. પ્લેઝન્ટ પેલેસના પ્રવચનો 3 વાગે ચાલુ થાય. પ્લેઝન્ટ પેલેસ, વાલકેશ્વર, 3 વાગ્યાનું. 1 વાગે આખા 10-15 હજાર ને સમાવતા હોલમાં પગ મૂકવાની જગ્યા 1 વાગે ન હોય. પ્રભાવક વ્યક્તિત્વ, આપ જતા પ્રવચનો. હું બોરીવલીમાં આવી 9 વાગ્યાનું પ્રવચન, અને કલાક પહેલા તો અટકડે પબ્લિક. સાહેબની તબિયત સારી નહીં, નોકરથી કરી, ચા પીધી. મારી સાથેની અંદર પળોની આ વાત છે. બાજુમાં મને કે કલ્યાણ આજે માથું ફાટી પડે છે, કેવી રીતે પ્રવચન કરીશ. એ વખતે બધી શિરોધારે લેતા હતા. શિરોધાર ઉપરથી તેલ ને, તેલની ધારા જાય કે આનાથી 9 વાગે પ્રવચન છે ને 9 માં 10 કમ સુધી આ શિરોધારા ચાલતી. 2 મિનિટ થઈ એટલે ઇન્જેક્શન આવે કે ઇન્જેક્શન લઈ લો. સાહેબ શેનું ઇન્જેક્શન? આ મને કે સ્ટીરોઇડ નું છે. ઇન્જેક્શન લઈએ ને એટલે કે અતિ ઘોડા જેવા થઈ જઈએ 5 મિનિટ. મેં કીધું પણ સાહેબ આ પ્રવચન માટે ઇન્જેક્શનો લઈ લઈને મને કે હજારો માણસો સાંભળવા ઉત્સુક છે, શાસન મળ્યું છે, આપણી તાકાત
છે ત્યાં સુધી સ્ટીરોઇડના ઇન્જેક્શનો લઈ અને પ્રવચનો કરવા આ કોઈ ખાવાના ખેલ નથી. કૃષ્ણ પુણ્ય. એક વખત હું અહીંયા વાપીમાં જો જીઆઈડીસીમાં અમે આમથી આવતા હતા ને એ મુંબઈ જતા હતા કે કંઈક હતું. વાપી જીઆઈડીસીમાં કુદરતી ભેગા કરવાના સમાચાર, મોબાઈલ નતા કોઈ આવે છે ચંદ્ર. અમે અહીંયા હતા. બિલીવ નહીં કરો તમે, જીઆઈડીસીમાં 1 કે 2 ઘર હતા. શું બહુ વર્ષ પહેલાની વાત છે, 35-40. મેં સાંભળ્યું કે આમના સાહેબના પ્રવચનો બહુ જોરદાર છે, ભીડ ભાડ થઈ જાય છે. હવે આપણી બુદ્ધિ ટૂંકી હતી. જૈનોના ઘર હોય તો ભીડ થાય ને. પણ હું નોકરથી જતો હતો અને નોકરથી ક્યાં જવું એની મને ચિંતા હતી કે 2 ઘરમાં ક્યાં જવું, શું લેવું, શું મળશે ને. પણ ત્યાં સમાચાર મળ્યા કે સાહેબ પણ પધારે છે અને એમાં સમાચાર મળ્યા કે 2 વાગે 2:30 વાગે એમનું પ્રવચન પણ છે. કીધું ઠીક છે, પ્રવચન અહીંયા ઉતરવાના ઠેકાણા નથી, ઘરના ઠેકાણા નથી, હોલના ઠેકાણા નથી, માણસોના ઠેકાણા નથી. ત્યાં બેસવું, ત્યાં ગોચરી લાવીને ત્યાં પ્રવચનો કરવા, આ બધું મારા મનમાં ઘુમરાતું હતું. બુદ્ધિ ટૂંકી હતી. બપોરે 2 વાગે 1.5 કિલોમીટર દૂર ક્યાંક હોલ હશે, ત્યાં મેં કીધું 1.5 કિલોમીટર દૂર કોઈ જાહેરાત નથી, કોઈ છે નહીં, કોણ આવ્યું હશે તો હશે. મેં કીધું ચલો આપણે તો સાંભળતું ગયા છે. અમે ગયા અને હોલ એટલો મોટો હોલ હતો અને ક્યાંય પગ મૂકવાની જગ્યા. જૈન શાસનની એક પ્રકૃષ્ટ પુણ્યાય કહેવાય કે આવું એક વિરલ વ્યક્તિત્વ, જેને કહેવાય કે બધા સદગુણો એમનામાં હતા. એમણે શિષ્યોના પણ સર્જન કર્યા, એક છે બળકર એક આચાર સંપન્ન શિષ્યો. એમણે સાહિત્યના પણ સર્જન કર્યા. આગ જતા એમના શબ્દો. એમણે સુભટોના પણ સર્જન કર્યા. સાધુના સર્જન, સાહિત્યના સર્જન ને સુભટોના સર્જન. શિષ્યો તમે જુઓ, એક છે બળકર એક. આજે પણ આચાર સંપન્ન. એક કોને યાદ કરી એમ થયા, એમ વલ્લભજી આખી જિંદગીના પછાણ લઈને બેઠા. ગિરનાર તીર્થો ધારક થઈ ગયા, કે આંતરિકથી તીર્થો ધારક, તીર્થના ઉદ્ધાર કરનારા, કેટલી તપસ્યાઓ કરનારા, કેટલાય પ્રવચનકારો, કેટલાય વિદ્વાનો, લેખકો, આવા એકથી એક શિષ્યો. એમની એક ચોપડી તમે વાંચો, જો જે અમૃતકુંભ ઢોળાયેલા કે ભવ્ય ભારત કોઈ બી પુસ્તક લો, અંદરથી તમને આપ જોવા મળે. અને સુભટોના સર્જન, મને ખબર વર્ષો પહેલા જ્યારે કર્યો ત્યારે હું હાજર હતો, 12 વર્ષનો. અને આજે સેંકડો હજારો છોકરાઓ પ્રદૂષણ કરાવવા જાઓ કે આરાધના કરાવવા જાઓ કે શાસનના રક્ષકના કામો હોય કે બકરી ઈદોના કામ હોય કે કતલખાના હોય કે હિંસા વિરોધી હોય કે સાધર્મિક ભક્તિના હોય. આજે આ દિવસ 13 વર્ષના વાણા વીત્યા પછી પણ માત્ર અમદાવાદમાં આજે 10,000 આંબેલ એમની પુણ્યતિથિમાં જ્યારે થતા હોય ત્યારે એમને શું પીરસ્યું હશે, શું ઉપકારો કર્યા હશે, લોકોના હૃદયમાં શું સ્થાન મેળવ્યું હશે, શું પરાવર્તનો કર્યા હશે લોકોની જિંદગીની અંદર. એક સાધ્વીજી મહારાજ મને કહેતા હતા, અલ્લડમાં અલ્લડ છોકરી હું હતી. શું કે દર શુક્રવારે મેટિની શોમાં પહેલું પિક્ચર મારી જોવાનું. આ ચંદ્રશેખર વિજયના પ્રવચન સાંભળ્યા, ધીરે ધીરે આગળ વધીને આજે દીક્ષા લઈ. આ વાતો 1 2 નહીં, સેંકડોની સંખ્યા. કેટલાયના વ્યસનો છોડાયા, કેટલાકને ઊંઘમાર્ગેથી બચાયા, કેટલાકને સાધુ બનાયા, કેટલાકને શ્રાવકો બનાયા, કેટલાકને આચાર કટ્ટરતાથી સંપન્ન બનાયા. એક વ્યક્તિએ જીવનની અંદર કેટલા કામો કરી નાખ્યા. જેને 24 કલાકમાં 28 કલાકનું કામ ન કરતા. એક વખત અમે શાંતિનગરની અંદર હતા, અમારા ગુરુજીને બાજુમાં અમારા ગુરુ મહારાજ સૂર્ય મંત્રનો જાપ કરતા હતા. બપોરે રોજ કરે. સાહેબ બહુ સાધક હતા, આચાર્ય પદવી
થઈ ત્યારથી કાળ ધર્મ સુધી સૂર્ય મંત્રનો જાપ એક દિવસ પણ છોડ્યો નથી. વચ્ચે કેટલાય ભારે ઓપરેશનો આયા. ઓપરેશનના દિવસે હોસ્પિટલમાં પણ બેઠા કરી લીધા છે. જાપ કરતા રહો. આ તો મારી આંખ સામેની વાત હો. શાંતિનગરમાં ઉપર બપોર 2 વાગ્યા જાપ જરા શું કરે છે મને કેમ આ હેમચંદ્ર શું કરે છે? મેં કીધું સાહેબ સૂર્ય મંત્રનો જાપ કરે છે. થોડો જાપ તો થવા દીધો. જાપ જરા અહીંયા આવો કે શું કરો છો? જાપ કરું છું. શું બોલ્યા ખબર? આપણે નામ હરી નથી બનવાનું, આપણે કામ હરી બનવાનું છે. જાપમાં ઓછું માને ભલે કરતા હશે, બસ 1 મિનિટ કામ વગરની જાય નહીં. આપણે કોઈ આવા દેખાડાવાળા ઉદ્ધાનો ને સંઘો ને ઉજવણા ને નવાણા ને ચોમાસા નહીં જોઈએ. જૈન શાસનનું મૌલિક દુરોગામે સુરક્ષાનું કામ જેનાથી થતું હોય એ જ આપણે કરવાનું છે. આવું એક વિરલ અને વિશિષ્ટ વ્યક્તિત્વ આજથી 13 વર્ષ પહેલા આપણી પાસેથી વિદાય થયું. શું એને કામો કર્યા છે? આ શું આપણે બોલીએ એમ થાય. આમ ખાલી આમ બાજુમાં બેઠા હોય ને એમ થાય કે આ સિંહ જેવું વ્યક્તિત્વ છે અને જોનારા પણ હલ ભરી જાય એવું એક વ્યક્તિત્વ. મુકેશ પટેલ એમનો પરમ ભક્ત છે. મને કહેતો હતો કે મારા સાહેબ એમની પાસે એક વખત મેં પ્રશ્ન કર્યો, સાહેબ આટલો બધો શાસનના કામો કર્યા, શાસનના દાસ છે, પવિત્રતા પ્રભાવ, આપ કાળ ધર્મ પામીને ક્યાં જશો અને આપ ક્યાં ગયા છો એને અમને શું ખબર પડે? હવે એક મજાક વાળો પ્રશ્ન. મુકેશ પટેલે જ મને કીધું કે મેં પ્રશ્ન કર્યો કે તમે ક્યાં ગયા છો, અમારે જાણવું હોય તો અમને ખબર શું પડે? એ વખતે સાહેબે એમ કીધું કે મારા કાળ ધર્મ પછી મારી સ્મશાન યાત્રા પાલકી યાત્રા નીકળે અને એ દિવસે ધોધમાર વરસાદ આવે તો સમજજે કે હું દેવલોકમાં છું. અને ઝાડ ગરમી હતી અને એમાં પાલકીની યાત્રામાં શું આવું વરસાદ? આ તો બિફોર પ્રેડિક્શન હતું. મહાપુરુષોના વચનોની આ એક સિદ્ધિ ગયા અને પોતાની સાધના પણ કરી ગયા. જૈન શાસનને બહુ જ આપી ગયા. આજે પણ એમના શિષ્યો, એમનું સાહિત્ય, એમના સુરતો, એમના તપોવનના છોકરાઓ, આ બધી સંસ્કારની સુવાસો એમના નામની ચારે બાજુથી ફેલાય છે. આપણામાં પણ એમના જેવા કઈ પણ ગુણોના અંશો આપવામાં આવે છે. ધન્યવાદ.